હવે બોલો ને, મોઢામાં મગ કેમ ભર્યા છે? મારા મામાને વાત કરવા માટે તમને કોણે લોઢા કર્યા હતા? દામિની, લગ્ન પહેલાં આપણે એવી શરત કરેલી કે તે કરેલી શરત કે 1 વર્ષ સુધી હું મારો પગાર મારા મમ્મીને આપીશ, કારણ કે મારા મમ્મી એકલા છે. તો બેટા આ વર્ષની ઉપર બીજા 3 મહિના વયા ગયા, તો હવે તો ઘરમાં પગાર આપ. પણ મારી નોકરી છે, મારા પૈસા છે, મારો પગાર છે, મારે જેને આપવું હોય એને આપો. તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો ને જાણે તમે બધા મારા પર નાખતા હોય. અત્યાર સુધી નહોતી છાપતી ને પગાર, તો તમને લોકોને વાંધો નહોતો. હવે આ વર્ષ દિવસ પૂરું થઈ ગયું છે તો તમે બધાએ તો ઉપાડો લીધો છે. હા તો ઉપાડો લે જ ને. તે શું બાકી રાખ્યું છે આ ઘરમાં? હા, જ્યારે હોય ત્યારે મારી બહેનને સંભળાવે છે. મને તો પતિ માન્યો જ નથી, હંમેશા નોકર બનાવીને રાખ્યો છે. અને મારા બા, એની માન મર્યાદા કે ઇજ્જત તો ક્યારેય કરી જ નથી. પહેલા નક્કી કરી લો તમને વાંધો શેનાથી છે. હું તમારા લોકોની બેઇજ્જતી કરું એનાથી કે પછી મારા મમ્મીના ઘરે હું પગાર મોકલું છું એનાથી? પગાર આપ્યા વગર તું અમને બધાને સંભળાવે છે ને એનાથી. અને અમને 2 વસ્તુથી વાંધો છે. તો એ મારો પ્રોબ્લેમ નથી ને. જેને વાંધો હોય એ રાખો પોતાની પાસે, મને શું ફરક પડે? મામાજી આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. આવો મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચર્ચા ચાલી રહી હતી? કઈ નહીં. હા, તમે તમારી દીકરીનો પગાર જે લઈ રહ્યા છો એના વિશે ચર્ચા ચાલી રહી છે. બસ હું કહું છું હિરલબેન, આપણે જ્યારે આ લોકોનું નક્કી કર્યું ને ત્યારે આણે જ શરત મૂકેલી કે 1 વર્ષ સુધી હું મારો પગાર મારા મમ્મીને મોકલીશ, કારણ કે મારા મમ્મી એકલા છે એટલે એનું ભરણ પોષણ કરવા માટે. તો બેન, અત્યારે હવે વર્ષની ઉપર બીજા 3 મહિના વયા ગયા તો એ ઘરમાં પગાર નથી આપતી અને કીધું તો કે મારો પગાર છે ને મારી નોકરી છે, હું આપું ન આપું તમને લોકોને શું ફરક પડે છે? અને હા, સાસુમાં એટલું જ નહીં, હવે તો એ તમને પણ અમારા ઘરમાં લાવવા માંગે છે. કહે છે કે તમને મજા નથી, તમે આ ઘરમાં આવીને અમારી લોકોની સાથે રહીશો તો જે આ ઘરમાં રહેશે, નકર આ ઘર છોડીને જવા તૈયાર છે. અરે આ બધી ક્યાં નવી વાત છે? આ બધી મારે ને મારા મમ્મીને વાત થઈ ગઈ છે, હે ને મમ્મી? હા હા તો તમારા મમ્મી તમારા સાસરિયામાં આવે એ સારું લાગશે? અમારામાં ચાલે. અમારે છે ને દીકરીના ઘરનું પાણી પીવે, ચાય પીવે ને નાસ્તો કરે. જેનામાં નાક શરમ ના હોય એને બધું ચાલે. જમાઈ, શું પૂછે છે? તમે શું બોલો છો? મેં મારી દીકરીને અહીંયા કઈ વેચી નથી નાખી, સમજ્યા ને? હા તો અમે પણ વેચાતી લઈને નથી આવ્યા કે અમારા ઉપર રોપ જમાવે છે. સમજાવી દો એને. વહુ તરીકે લાવ્યા છીએ તો વહુ તરીકે રહેતા પણ આવડવું પડે અને વડીલોની આદર સન્માન કરવું પડે. એટલા માટે તું અત્યારે આદર સન્માન કરી રહી છે. હું એની મમ્મી અહીંયા હાજર છું છતાં પણ તું મારી સામે આટલું બધું બોલે છે. વાહ, અને વાહ. હું નહીં હોઉં તો મારી દીકરીને તું શું નહીં કહેતી હોય? માનવું પડે. હા, તમે અહીંયા હાજર છો અને તમારી દીકરીને અમે કહીએ છીએ તો તમને આટલું બધું લાગી આવે છે. તો તમે વિચાર કરો ને, જ્યારે હું અને મારી બેન હાજર હોઈએ ત્યારે આ તમારી દીકરી મારી માને જેમ તેમ બોલતી હોય ત્યારે અમને કેટલું લાગી આવતું હોય છે. માની જ ના શકે. પહેલા છે ને તમે તમારી બેનને શીખવાડો કે વડીલો વાત કરતા હોય ને ત્યારે નાના લોકોએ નહીં બોલવાનું. શીખવાડવાની અને સમજાવવાની જરૂર કોને છે ને એ બધાને ખબર જ છે અહીંયા. હવે બસ કરો ને. આ મામાને ફોન કરીને બોલાવી જ લીધા છે. મામાને બધી વાત કરી લીધી છે તો શું કામ બહેસ કરો છો? મામાને બોલવા દો. હિરલબેન, તમે આને સમજાવતા હતા ને અને આને સમજાવતી હતી કે ઘરમાં વડીલો વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલાય, નાનાએ ન બોલાય, કેવી રીતે સંસ્કાર વપરાય એ બધું તમે આને શીખવાડતા હતા. તમારી જ નજર સામે તમારી જ દીકરી બધાની સાથે કેવી રીતે બોલે છે દેખાય છે ને તમને? ભારતીબેન, આટલું બધું તમે લોકો એની સાથે ખરાબ વર્તન કરો અને મારી દીકરી સહન કરતી રહે. માણસની કઈ લિમિટ હોય છે. અને ભાઈ, તું શું કહેતો હતો કે તું હંમેશા તારી છોકરીના તરફ જ બોલે છે. હા, જોયું ને આ લોકો એની સાથે કેવું વર્તન કરે છે. પત્યું તારું બોલવાનું પત્યું તો હું બોલું. હું ક્યારનો અહીંયા તને લઈને આવ્યો છું, મેં તને ઘરે કંઈ કીધું નથી. એનો મતલબ એ નથી કે હું તને અહીંયા તારી દીકરીનું ઉપરાણું લેવા લઈને આવ્યો. એટલે તું મારી દીકરી વિરુદ્ધ બોલવા આવ્યો છે? હા, તો આ લોકો સંબંધ તોડી નાખવા માંગે છે. મને અહીંયા બોલાવીને કહી દીધું તું. આ તો એ મારી શરમે હતા ને એટલે ડાયરેક્ટ તને બોલાવીને ન કીધું અને મને કીધું કે ભાઈ જો આ નહીં સુધરે તો અમારે આ પગલું ભરવું પડશે. હા, પણ સંબંધ તોડી નાખવા દે ને. મારી દીકરી ભણેલી ગણેલી છે, આ 50,000 પગારદાર છે, તો પછી મારી દીકરીને સારું ઠેકાણું મળી જશે. હા તો કઈ વાંધો નહીં મામાજી, અમે લોકો આ સંબંધ તોડવા માટે તૈયાર છીએ, રાજી છીએ. તમે ખાલી એક વખત ડિવોર્સ પેપર તૈયાર કરાવી નાખો, હું સાઈન કરવા રેડી છું. અમને ખબર જ નહોતી કે તમે લોકો આવા
કડવા વેણ બોલશો ના ના, હજી પણ જેટલું મનમાં હોય એ કાઢી નાખો સાસુમાં, કારણ કે તમારી સચ્ચાઈ અમારા લોકોની સામે આવી જ ગઈ છે. આમ પણ તમે લોકો કાંઈ ઓછા નથી. હાથ આટલો પગાર ખાધો દીકરીનો, છતાંય તે શરમ નથી આવતી તમને? નહીં, પગાર મેં એમને નથી ખાધો. મેં મારી દીકરીની પાછળ ઘણો બધો ભોગ આપ્યો છે, સમજ્યા ને? અને ભણાવવા માટે ફક્ત ને ફક્ત આ 50,000 નહોતા જોતા, લાખો રૂપિયા ખર્ચા છે. અને મારી દીકરી મને સાચવે છે, તો તમને શું તકલીફ છે એમાં? હા, તો દરેક માવતર એના દીકરાઓને ને દીકરીઓને ભણાવવા માટે ખર્ચો કરે એ એની ફરજમાં આવે છે. એમાં કંઈ ઉપકાર નથી કરતા. આ કંઈ એમને કંઈ ભણી ગણીને મોટો નથી થયો. કંઈ વાંધો નહીં આંટી. ભાઈ તું ડિવોર્સ પેપર રેડી કરાવે ને તો આપણે પણ એને 1 વર્ષ ને 3 મહિના સાચવી છે, તો એનું ભરણ પોષણ અને અહીંયા જે 1 વર્ષ અને 3 મહિના રહી છે ને એનો ખર્ચો કોર્ટમાં માંગજે. જવા દે એવું ને. કોણે કહ્યું છે હા, કે વાલો. દીકરી વાળાઓ ખર્ચો આપે? હા, તું કંઈક બીજી લો શીખીને આવી હશે. એટલા બધા અમે અભણ પણ નથી, સમજી ને? અરે ભૂલ થઈ ગઈ અમારી. અમારે તમારી પાસેથી હરામના રૂપિયા જોઈતા પણ નથી. અમે બસ આ તમારા નામની બળામાંથી છૂટીએ ને તો પણ ઘણું છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે અમારી પાસે જે ઇન્કમ આવે છે હરામની છે એમ? જોયું ને ભાઈ, આ જમાઈ આ તારી સામે જ કેટલું બોલે છે. અરે માવતરે તો દીકરીના ઘરનું પાણી પણ ના પીવું જોઈએ, પણ તમે તો તમારી દીકરીના મોકલેલા પૈસા ઉપર જ નભી રહ્યા છો. કીધું ને અમારા ઘરમાં ચાલે બધું, અમારે એવો રિવાજ નથી કે ચા પાણી મોતની નહીં પીવાનું. નવાઈનું છે તમારું આ ઘર કે જ્યાં બધું જ ચાલે છે. બસ દેવાંગ, વડીલોને કંઈક બોલવા દે, બધું તું નહીં. એ લોકોને ચાલશે, કારણ કે એને એની માને અહીંયાથી પૈસા લઈ અને વ્યાજે દેવા છે, વ્યાજ ખાવું છે. કોણ જાણે તારે ભેગું કરીને ક્યાં જવું છે. આ તારી દીકરીનું ઘર ભંગાવવા ઊભી થઈ છો. અને સાંભળી લે, જો તારે ડિવોર્સ પેપર લેવડાવવા ને તો મારી કાંઈ ના નથી. હા તો છે ને, તું પણ ભૂલી જાજે કે તારો ભાઈ જીવતો છે અત્યારે. મામા, કેવી વાત કરો છો? હા તો આ શું થયું? આ તમારો સંબંધ કરાવ્યો, આ તો તારે પપ્પા નહોતા એટલે મેં સંબંધ કરાવ્યો. તો એનો મતલબ ઈ કે હું સંબંધ કરાવવાળો હતો એટલે મારે બે વર્ષથી સાંભળવાનું જ રહ્યું. કોણ સંભળાવે છે? બધું તમારી સામે જ છે ને કે કોની ભૂલ છે ને કોની નહીં. હા, કોની ભૂલ છે મને ખબર છે. હાલો, તમે શરત મૂકી હતી એ કાંઈ નહીં, શરત મૂકી હતી એ વાત પતી ગઈ. હાલો, આ તો હું તો એમ કહું છું પૈસા લેવાય જ નહીં. છતાંય તમારી શરત પૂરી થઈ ગઈ તો પછી હું કામ તમે પગારના પૈસા લ્યો છો અને તું હું કામ ત્યાં પગારના પૈસા આપે છો? ભાઈ, હું જાણું છું કે મારી ભૂલ હતી. અત્યાર સુધી મને એવું હતું કે મેં મારી દીકરી પાછળ ઘણા બધા પૈસાનું પાણી કર્યું છે, તો લગ્ન પછી મને ટેકો આપશે. અને વરસનું તો મેં કન્ડિશન મૂકી હતી, પણ હું એના પૈસાની લાલચમાં આ બધી વાત ભૂલી ગઈ કે મારી દીકરીનું પણ જીવન બરબાદ થઈ રહ્યું છે. પણ દામિની, આ જે કર્યું ને એ ખોટું કર્યું છે મેં. હા, શું બોલો છો મમ્મી? એ જ કે એક માને દીકરી પ્રત્યે જે લાગણીથી બોલવું જોઈએ ને એ જ બોલું છું. હું મારી દીકરીનું ઘર ન ભાંગી શકું, કેમ કે કોઈ પણ ઘર હોય એને એટલું તો લાગે જ કે મારી ઘરવાળી નોકરી કરે છે તો એનો પગાર એના ઘરવાળાના હાથમાં આપે, નહીં કે એના સાસુના હાથમાં. જો તમે કહેતા હોય તો હવેથી હું પગાર ઘરે નહીં આપું, પણ હું ઘરે પગાર નહીં આપું તો તમારું ઘર કઈ રીતે ચાલશે? એવું લાગશે ને દીકરા, તો હું કોઈકના ઘરના કામ કરવા જઈશ અને પૈસા રડીશ, પણ તારો 1 રૂપિયો પણ મારે ના જોઈએ હવે. હિરલબેન, તમે એકલો જીવ છો, એકલો જ. અને 1 વર્ષ અને 3 મહિના 7,50,000 તમારા હાથમાં આવ્યા છે, તો શું તમારો દર મહિનાનો ખર્ચો એટલો બધો હતો? વ્યાજે નહીં ને? આપ્યા છે. વ્યાજે ચડાવીને તમે વ્યાજ ખાધું છે ને, તો શું કામ પારકા કામ કરવા પડે? એટલા બધા ગરીબ છો હજી? વ્યાજના પૈસા આવે ને એમાંથી ને ઘર ચાલી જાય એમ છે. ઠીક છે, થેન્ક યુ મામા. તમે જેમ કહ્યું એમ જ અમે કરીશું. પણ દીકરી છું ને, દીકરીને હંમેશા પિયરનો મોહ તો રહેવાનો જ છે. અને ગમે એમ તો એ મારી માં છે, અને સૌથી પહેલાં એનું દાજ. હા, તાજવું જ જોઈએ. અમને લોકોને તું તારા મમ્મીને પ્રેમ કરે એનાથી કોઈ વાંધો નહોતો, પણ વાંધો એ વાતથી હતો કે
તું જે પૈસાનો જે તારી નોકરીનો રોપ બતાવતી હતી, અમને લોકોને વારા ઘડીએ નીચા પાડવાનો પ્રયત્ન કરતી હતી, એ બાબતથી જ નફરત હતી. અને ખાસ હું તારો પતિ છું, આ ઘરનો નોકર નહીં. તું જેમ ભાવે તેમ તારા મનમાં આવે એ રીતે મનમાની ચલાવતી હતી. બસ આ જ વાત સમજાવવા માંગતા હતા. અને હજી જો તારા મનમાં એવો વહેમ હોય કે અમે લોકો તને માફ કરી દઈશું અને તું જો આ ઘરમાં રહેવા માંગતી હોય તો તને ઘરમાં રહેવા દઈશું, તો ભૂલ છે તારી. આટલું બધું થયા પછી હું તને આ ઘરમાં નથી રાખવા માંગતો. ના દેવાંગ, હા બા, ના. એની વાત સાચી છે. અને જો એને આ ઘરમાં રહેવું હોય ને તો મારા ભાઈને એક પતિ તરીકે જે રિસ્પેક્ટ આપવી પડે ને એ આપવી પડશે. એક સાસુ તરીકે જે ઇજ્જત આપવી પડે ને એ સાસુનું માન સન્માન કરવું પડશે. આપીશ, મંજૂર છે મને. અને હા, હું તમને પ્રોમિસ આપું છું, હવેથી ક્યારેય મારા દીકરીના જીવનમાં દખલ નહીં દઉં. હિરલબેન, તમે ભૂલ કરો છો. તમે મારા વેવાણ નહીં, મારા બેન છો. અહીંયા આવવા જવાનો તમને પૂરો હક છે. તમારી દીકરીને મળવાનો હક છે. બસ અમારે તો આની આંખ ઉઘાડવી હતી. થઈ ગયું બધું. એણે માફી માગી લીધી, એણે બધા ઘરના નિયમ નીતિ બધું એણે સ્વીકારી લીધું છે. તો અમને લોકોને કોઈની સામે હવે ફરિયાદ નથી. ભાઈ પ્રદીપ, તે તો નાના ભાઈ તરીકે નહીં પણ મોટા ભાઈ તરીકેની ફરજ નિભાવી છે. હું તારી મોટી બહેન હોવા છતાં પણ તે મારું જીવન પરિવર્તન કરી દીધું છે. ભાઈ, ખૂબ ખૂબ આભાર તારો. અને દેવાંગ કુમાર, મારી એક વિનંતી છે કે તમે જૂની વાતને ભૂલી અને મારી ભાણકીને નવી રીતના જેમ નવા લગ્ન કરીને આવ્યા હોય એ રીતના અપનાવજો. જો મારી ભાણકી સુધરી જતી હોય તો તમારો પણ લગ્ન જીવન સારું ચાલશે અને એને પણ દુઃખ નહીં રહે. હા. હા મામા. બસ સારું, ત્યારે અમને રજા આપો. ના પ્રદીપભાઈ, હિરલબેન, આજે શુભ દિવસ છે. આજે બધાએ અહીંયા જમીને પછી જ તમારે બંને જવાનું છે. તો કાંઈ નહીં, હવે મારી ભાણકી બનાવી છે ને. હા. હા, હે? એને પૂછજો બનાવતા આવડે છે કે નહીં.